ધૃતરાષ્ટ્ર, તને હજી પાંડવોના ઘરના માલપુઆ ખાવા ગમે છે? શું કરે છે તું? તારી અવસ્થા જો. એક કઠણ શબ્દ કહી દીધો વિદુરજી મોટા ભાઈને. હા, પોતાના મોટા ભાઈને એમ કહી દીધું, એટલે કે ધૃતરાષ્ટ્રને એમ કહી દીધું કે ભીમ તને રોજ પીરસવા આવે અને ભીમ તારી થાળીમાં લાડુ પીરસે, તને નથી લાગતું કે તને પિંડદાન કરી રહ્યો છે? ભીમાપ વર્જિતમ પિંડમ. અને એના કરતા કઠણ શબ્દ એ કે ભીમ તો તારે થાળીમાં લાડવાની જગ્યાએ પિંડદાન કરી રહ્યો છે, પણ પાછો તું એને કૂતરાની જેમ ખાજો. માદત્તે ગ્રહપાલવત. ગ્રહપાલ એટલે કૂતરો. હા, માદત્તે ગ્રહપાલવત. કઠણ શબ્દો કહ્યા, ચોટ લાગી. હા, અને આ કહેવા પાછળનું કારણ પણ એ જ હતું કે ચોટ લાગે અને એને વૈરાગ્ય જન્મી જાય. ક્યારેક સદગુરુ, ક્યારેક કોઈ સંત, કોઈ ક્યારેક સાક્ષર કોઈ વાત કહે તો એને પોતાના સ્વાર્થમાં ન લેવી જોઈએ મારા વાલા. એમ વિચારવું જોઈએ કે આ કહેવા પાછળ મારું કાંઈક હિત છે તો જ એને કીધું છે. હા, જરૂરી નથી. એ અહલ્યાજી જ્યારે શલ્યા બનાવી દીધા ગૌતમજીએ, હા, ત્યારે તો એમ લાગ્યું અહલ્યાજીને કે મારા પતિ કઠોર છે. હા, બાકી અહલ્યાજીની ભૂલ પણ નથી. દોષિત ચંદ્ર અને ઇન્દ્ર છે. જો કથાના મૂળમાં જઈએ તો ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી અને ચંદ્ર ઇન્દ્ર આવ્યા છે. આ મહિલા અહલ્યાજી તો સમજી જ ન શકે આ મારા પતિ નથી. હા, પણ છતાં ગૌતમજી આવ્યા અને ગૌતમજી આવીને શ્રાપ આપી દીધો કે શલ્યા બની જાઓ, પથ્થર બની જાઓ. ત્યારે તો એમ લાગ્યું અહલ્યાજીને કે આ બહુ કઠોરતા થઈ મારી સાથે, પણ જ્યારે રામ સામે આવ્યા ને ત્યારે ઇકરાર કર્યો કે આ શ્રાપ નહોતો, આ તો મારા પર આશીર્વાદ હતો, નહીં તો હું તમારું દર્શન કેવી રીતે કરત. હા, મુનિ શ્રાપ જો દીન. અહલ્યાજી બોલ્યા છે રામચરિતમાનસ. અતિ ભલકીન હા પરમ અનુગ્રહ મે માના. મારી પર અનુગ્રહ છે. બીનતી પ્રભુ મેં મતિ ભોરી. નાથ ન માંગહુ બર આના. ચરિત્રમાં રહસ્ય એ છે કિશોરભાઈ કે ગૌતમજીને ખબર હતી કે ટૂંક સમયમાં રામજીનો અવતાર થવાનો છે, અને ગૌતમજીને એ પણ ખબર હતી કે અહલ્યાના શ્વાસ હવે બાકી નથી. થોડા ક્ષણો માટે, થોડા વર્ષો માટે અહલ્યાજી રામ દર્શન ચૂકી જશે. હું તો મારી યોગ સાધનાથી દર્શન કરી લઈશ, પણ આ બિચારી ક્યારે દર્શન કરશે? એટલા માટે શ્વાસને સ્થગિત કરી દીધા. મૂળા છે, ये मूल है. અને આનો ઇકરાર અહલ્યાજીએ કર્યો છે. જ્યારે બોલ્યા, રામજીની સામે બોલ્યા, મુનિ શ્રાપ જો દીન હા અતિ. દાખલા તરીકે અત્યારે બધા વિદ્વાન ભેગા થઈને એમ કે 2025 ચાલે છે, 2050માં ભગવાન સ્વયં અવતાર લેવાના છે, આવું બધા વિદ્વાનો નક્કી કરે તો અત્યારે 25-30 વર્ષના છે એને તો લાભ મળી જશે દર્શનનો, પણ જે અત્યારે 50 વર્ષના છે એ તો થોડા વર્ષો માટે ભગવાનના દર્શન ચૂકી જવાના ને સાહેબ. હા, બસ યહી કિયા ગૌतम ने कि ये चूक जाएगी दर्शन. चल मैं श्वास थंभी दूं, पत्थर बनावी दूं. હા, ને પછી રામજી આવ્યા, રામના ચરણનો સ્પર્શ થયો અને શલ્યા અહલ્યા બન્યા. સ્તુતિ કરી વિશાલભાઈ. સ્તુતિ કર્યા પછી સ્પષ્ટ ગૌસ્વામીજીએ એક નિર્દેશ કરી દીધો કે ગઈ પતિલોક આનંદ અનંદ ભરી. પછી રહ્યા નથી આ ધરા પર. જેવી સ્તુતિ પૂરી થઈ એટલે ગઈ પતિલોક. પોતાના પતિ જ્યાં હતા ને ત્યાં જતા રહ્યા અહલ્યાજી. પર સત પદ પાવન શોક ન સાવન પ્રગટ ભઈ તપ પુણ્ય
तुझ सही देखत रघुनाथ जन सुखदायक सन्मुख हो ही कर चोरी रही अति प्रेम अधीरा पुलक शरीरा मुख नहीं आवही बचन कही मुख नहीं आवही बचन कही अतिशय बड़ भागी चरण ही लागी जुगल नयन जलधार रड़े परसत पद पावन शोक रसावन प्रगट भई तप पूज वो महा अहल्या उन्होंने कहा है મને લાગતું હતું કે મારા પતિ બહુ કઠોર છે बहुत कठोर है मगर आज समझ में आया कि वो कठोरता भी कृपा थी वो क्रोध भी करुणा थी कि वो क्रोध के कारण मुझे स्थगित कर दिया गया और वो स्थगित होने के कारण मैं आज आपके सामने खड़ी हूं इसीलिए मुनि श्राप जो दीना अति भल कीना परम अनुग्रह मैं माना पर सद पद पावन शोक એટલા માટે ભગવંતની કઠોરતા અથવા સંતની કઠોરતા ગુરુની કઠોરતા ગુરુ કંઈ પણ કહે એ ભલાઈ માટે ત્યારે સમજ ન પડે તો તર્ક ન કરવો જ્યારે મળે ત્યારે પૂછી લેવું કે આવું શું કામ કર્યું તું અને પછી એનો જવાબ ગુરુ આપી દેશે ક્યારેક એવું પણ હોય કે સ્થિતિના કારણે કદાચ એ બોલી શકે એમ હોય નહીં ન બોલી શકે